છે ને ટમેટાના ભજીયા પડવા માંડ્યા છે, ફ્રેન્ચ ફ્રાઈઝ. પણ આ ફ્રેન્ચ ફ્રાઈઝ છે ને, તો જો ફાઇનલી છે ને વરસાદે વિરામ લઈ લીધો છે, કારણ આખો દિવસ વરસાદ જ હતો. અને સુરતમાં તો બહુ વરસાદ પડ્યો, તમે બધા વિડીયા તો જોયા જ હશે. અને આ બાજુ વાગી ગયા છે સાંજ ને બપોરના 12:15 જેવો ટાઈમ થઈ ગયો છે. વેલકમ બેક ટુ ધ ન્યૂ વ્લોગ. આજના નવા વ્લોગમાં તમારા સૌનું સ્વાગત છે ને બધાને ઝાઝા કરીને જય શ્રી કૃષ્ણ. તો આજે છે જેઠ વદ 8મ અને 8 જુલાઈને બુધવાર છે. ને કાલ તો ઠેર ઠેર બહુ સુરતમાં પાણી ભરાણા અને બધાને રજા પણ આપી દીધી હતી. ને આજની પણ આગાહી હતી કે ભાઈ આજે વરસાદ આવશે એમ, પણ આ વરસાદ આવ્યો નથી ને ઉઘાડ થઈ ગયો છે. તો મમ્મી આ બાજુ બેસી ગયા છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તો એવું છે ને સવારમાં જો અહીંયા વાઘા પણ બદલાઈ ગયા છે કાનુડાના અને ઘનશ્યામ મહારાજના લીલો કલર. અને હમણાં અમારા જાસૂદના ફૂલ બહુ આવે છે, જો મસ્ત જાસૂદ ખીલે છે. અને આ બાજુ કાનુડાને પહેરાવ્યા છે વ્હાઇટ કલરના કપડાં. અને 12:15 થઈ ગયા છે એટલે બપોરાની તૈયારીમાં જો મગનું શાક છે. આ મારું મગનું શાક, મમ્મીનું મગનું શાક અને રોટલી. અને આ બાજુ શાકભાજી પણ લેવાઈ ગયું છે. તો શાકભાજીમાં શું છે, બધી વસ્તુ તમે જુઓ ને તો નાની નાની છે. કેપ્સિકમ જુઓ કેવા નાના નાના મસ્તીના ક્યુટ લાગે એવા. તો કેપ્સિકમના ભજીયા બનશે અથવા તો કેપ્સિકમનું શાક કે એવું કંઈક બનાવશું, કારણ કે ઝાઝા છે અને નાના નાના છે. અને આ બાજુ છે રીંગણા. તો રીંગણાનું તો આખું જ બનાવે છે ભરેલાનું. અને કારેલાનું આખું ભરીને થાહે, બધા ભરેલાનું જ લીધું છે. આખું ભરીને થાહે, કેપ્સિકમ આખું ભરીને થાહે. હા, એટલે બધા ભરેલા જ શાક છે. ચોમાસું છે એટલે મજા આવે ખાવાની. અને કોબી, ગાજર ને કારેલા. તો ચાલો બધા મસ્ત બપોરા કરવા માટે. અને તમે બપોરામાં શું બનાવ્યું છે તમે કોમેન્ટ કરીને જરૂરથી કહેજો. ને કોના ઘરમાં પાણી ઘૂસી ગયા હતા એ પણ કોમેન્ટ કરજો, કારણ કે સુરતમાં જે રહેતા હશે ને મોસ્ટ ઓફ પાણી મોટા વરાછા પછી સ્ટેશન બાજુ બહુ બધે હીરાબાગ બધે બહુ પાણી ભરાણા હતા. સખી ખાવાનું છે ને મારું સ્નેહ મિલન, એમાં આવ્યું છે મેસેજ, કોઈને કોઈ સહાય કરશે એમ છે. સખી મને બધા સહાય કરશે, જેના ઘરમાં પાણી આવ્યું હોય એ તમે મેસેજ કરજો છે, એટલે તમને સહાય મળશે. હા, તો એવું પણ છે. અને વરસાદ આવ્યો ને એમાં સખી સ્નેહ મિલન થતા બંધ થઈ ગયા. થોડાક દિવસ 2-3 દી મુલવતી રહે ને પાછો કાર્યક્રમ ચાલુ થાય, કારણ કે હજી ઘણા ગામ બાકી છે સખી સ્નેહ મિલનમાં. તો કાંઈ નહીં, ચાલો બપોરા કરવા માટે. મોઢામાં કેવા છે માણસો, 6:30 છે. આ હોય ખાંડનો ટાણું થયું હોય, માણસ થાકીને ઘરે આવ્યું હોય, મસ્ત મજાનું ગરમા ગરમ ખાવાનું હોય, અને ખાતા ખાતા એમ કે હવે તમે બોલો. તમને શું બોલવું? મેં તમને કીધું છે તમારા ઓફિસથી આવીને એક કામ કરવાનું. પેલું શું કીધું તું મેં? કાંઈ નહીં, તમે બધા કોમેન્ટ કરો કે મારે વિડીયો ન લેવો જોઈએ, ઠાક્યા પાક્યા મને આરામ કરવા દેવો જોઈએ, ખાવા દેવું જોઈએ, પીવા દેવું જોઈએ, શાંતિથી હોવા દેવું જોઈએ. વિડીયો કદાચ સારું બોલે શરૂ કરે તો હું કદાચ થોડું ઘણું બોલું ત્યાં, પણ મારે ન શરૂ કરવું જોઈએ ને એવી કોમેન્ટ કરો. એકની કોમેન્ટ આવી જ હતી કે રોનકભાઈ છે ને બહુ મસ્તની કોમેડી કરે છે એમ. કઈ બાબતે કોમેન્ટ મારી? પણ ઈ જ રોનક વિડીયો લેવામાં એટલો ભાવ ખાય ને આને ભાવ ન કહેવાય, તો શું કહેવાય? મજબૂરી કહેવાય માણસને. એમાં શું મજબૂરી? વિડીયો ન લેવો હોય, ખાવું હોય તોય ના છૂટકા પરાણું મારે વિડીયો લેવો પડે. એ મજબૂરી ન થઈ એક પ્રકારની. કાંઈ નહીં, એ બધું મૂકો. આ સુરતમાં મોટા વરસાદ પાણી વિહોણું થઈ ગયું. પોદારની બહુ આવે છે રીલ્સ, બહુ રીલ્સ આવે છે. એમાં કેટલું પાણી ભરાણું છે. એનો બેઝમેન્ટ પર અડધો માળ જેવો ડૂબી ગયો. તો સામાન્ય પલળી ગયો છે ને બધાયનો. ઈ બસ ત્યાં તો બધી કેવી ઇલેક્ટ્રોનિક સાધનની બધી દુકાનો છે, તો કેટલું નુકસાન થયું હશે. એમ હજી ખાડીના પાણી વેચરા નથી. તો એવું છે. સંદીપભાઈ જ વિડીયો મૂકતા હતા ને, જોતા હોય. સંદીપ જ, હા, એને જ વિડીયો મૂક્યા હતા. હા, બધી જગ્યાએ વાલમમાં બપોર પછી મૂક્યો તોય પાણી કેટલું ભરેલું છે. એટલે ઈજી એટલે મતલબ ખાડી પૂરતી જે નિશાનવાળા વિસ્તાર હોય ને એમાં પાણી છે, એમાં હજુ પાણી છે. હવે એના માટે એક એવું કે હવે કદાચ જો આજનો દી કે ઈજે આખી રાત વરસાદ ન આવે અને ઈજે કાલનો દી થોડોક આરામ લે તો પાણી ઉતરી જાય એવું થાય. પણ જો કાલ પાછો, આજ તો આગાહી હતી પણ આજ આવ્યો નહીં એટલે સારું થયું. પણ કાલ પાછો જો આવે તો પછી પાછા પાણી ઘરે એવું થાય. સુરતમાં કેટલા ટાઈમ પછી આવો વરસાદ આવ્યો? નાના હતા ને ત્યારે આવો વરસાદ આવ્યો. ક્યાં 2006 માં? હે
કૈલાસધામમાં રહેતા અમે કેટલું પાણી સીતાનગર રૂમમાં કડુંથી આવી ગયું હતું હા એટલું બધું પાણી આવી ગયું હતું અત્યારે ઘણા રીતે સીમાડે નકા સગને બધું ડૂબી ગયું નહીં અડધો ડૂબી ગયું એટલે એવું થાય અને આપણે પરિસ્થિતિ જોઈ લીધી છે કે ઘણા લોકોને છે ને ટાઈમ ન મળ્યો હોય અમે ઘણા લોકો સાગરમાં રહેતા હતા હા અને ઘણા લોકો એમ વિચારે કે હજી પાણી નહીં આવે એમ કરીને સામાન ન ફેરવે તો પછી એકારે પાણી આવે ને પછી બધું ધોવાઈ જાય અને 2006 માં તો એવી વાત સાંભળવા મળતી કે એટલું પાણી આવ્યું હતું ને એટલું પાણી કોકની ઘરે ધારો કે બહુ બધા પૈસા હોય અને એવું બધું હોય કે ને કોકની ઘરે સોનાના સિક્કા હોય તો ઘણા લોકો એમ વાત કરતા હતા કે સોનાના સિક્કા તરતા જતા હતા એમ વાત હોય સોનાના સિક્કા તરે સોનું પાણીમાં હળવું થોડું લે. હોય. સિક્કા તો તરે ને પણ નો તરે સિક્કા લે બહુ કરી તમે તો સોનું ડૂબી જાય તે પણ પાણી વધારે હોય તો તરે નહીં પણ નો મેં તરે વાત સાંભળી હતી અમે બધા પછી આવું બધું કાર્ય મતલબ આવું થઈ જાય ને પાણી બધું વહી જાય ને ઉતરી જાય ને પછી અફવા હોય સગાવાલા ભેગા થાય ને બધા વાત કરતા હોય કે મેં ઓલું તરતું જોઈને પૈસા નોટો તરાતી હતી એવું બધું સિક્કો તકતો જોયો નહીં તો હોનાનો સિક્કો કઈ રીતે એટલે એમ તરતો ન હોય પણ આમાં આપણે પાણીમાં ગયા હોય તો આપણા હાથમાં આવી જાય ટાઈપનું મતલબ આ તો એને તરતો કેવું નો કહેવાય કહેવાય હાથમાં આવ્યો એમ કહેવાય હા ઓકે વાંધો નહીં હમ. બાય મિસ્ટેક કાંઈ નહીં ચાલો મસ્ત આજે મસાલા ભાખરી બનાવી છે કાલનો બ્લોગ તમે લીધો નતો ત્યારે અમે શું બનાવ્યું હતું પકોડા અને ગોટા બનાવ્યા હતા એની પહેલાનો બ્લોગ હતો ને ત્યારે અમે બનાવી હતી મસાલા ભાખરી તો તમે એવું નહીં વિચારતા કે અમે મસાલા ભાખરી ખાવી છે બરોબર ખવડાવે તો ને? શું કરવું પણ અમારું ફિક્સ જેદી કંઈક બીનું હોય ને એને બીજા દિવસ મસાલા ભાખરી જ બને તો એવું છે કાંઈ નહીં ચાલો મસાલા તું ભાખરી વિડિયો ખાવા. લેતે હું જો અમારે છેલ્લું મને તો બકરી મને તો છે ને આલુ પરોઠા બનાવવાનું મન થતું હતું છે. બનાવી નાખે ને પણ પછી મેં અમે આપણે કીધું કાલે બધા ગોટા ને એવું ખાધું છે તો મેં તો ઘરમાં આલુ બધા ખાવાના પરોઠા શોખીન તો પૂરા છે યસ પણ હવે મને લાગે છે કાલે બનાવશું આલુ પરોઠા અથવા ના તો હોય છે સેન્ડવિચ કાલે નહીં નહીં કાલે બનશે હું તો આલુ પરોઠા ના ના અને ચાલો મસ્ત મજાના મારે તો ટમેટાના ભજીયા બનાવવાનો વિચાર છે બનાવશે ખાઈ પીને આપણે તો ખાધા પછી તું જ નહીં કર બીજા પણ હવે 2 ટમેટાના બનાવવાના હું તો ન ખાવ પણ સંજયભાઈ ખાય એને ભાવે બે ટમેટાનો મગજમારી ન કરવાનો ભાઈવા હોય તો શું કરવાનું પછી તો પછી બીજા દિવસે વધારે બનાવવાના હોય એમ હોય એ કાંઈ કરવું નહીં બહુ કરી કારણ કે ગમે વસ્તુ આપણે પહેલી વાર બનાવે તો બધી સાજી ન બનાવાય થોડીક જ બનાવાય બનાવી નાખાય અને હારી બને તો બીજા દિવસે વધારે બનાવાય ને કાંઈ નહીં હાલો બપોરા હાશ વાળું કરવા તો આપણે જમી કરવી છે ને નવરા થઈ ગયા છે વી ને હવે આપણે બનાવી છે ટમેટાના ભજીયા એટલે એટલા નથી બનાવવાના ખાલી ટેસ્ટિંગ માટે બનાવી છે જો હારા બને ભાવે તો જ્યારે ભજીયા બનાવતા હોય ને ત્યારે 2-3 ટમેટાના આપણે બનાવી શકીએ અથવા ખાલી ટમેટાના ભજીયાનો પ્રોગ્રામ કરી શકીએ એમ તો સૌથી પહેલા તેમાં ગ્રીન ચટણી જોઈએ હા તો ગ્રીન ચટણીમાં આપણે જેમ બનાવીને એમ જ બનાવવાનું છે મેં રીલ્સ જોયા છે એમાંથી જોઈને જ કહું છું તો એમાં આદુ મરચી લસણ નાખી શકો તમે અને મેં છે ને ચવાણું પણ નાખ્યું છે એકદમ ઓપ્શનલ છે અને ધાણા તો જોઈ રીતે અને ફુદીનો પણ તમે નાખી શકો હોય તો નાખી શકો ન હોય તો નહીં નાખવાનું અને મરચાં લીધા છે હા આદુ મરચી પછી લસણ પછી ધાણા ફુદીનો અને ચવાણું ન હોય તો તમે સેવી નાખી શકો અને કાંઈ ન હોય તો હાલે કાંઈ ન નાખો નહીં, તોય હાલે. હાલે. એવું કંઈ નહીં નાખવાનું આ તો સવાણુંના બધા ફ્લેવર ખાટા મીઠો ટેસ્ટ આવી જાય કે નહીં ખાટી મીઠી ચટણી બની ખાટી મીઠી ને તીખી તો ખાટી મીઠી તીખી ઉપરથી યાદ આવ્યું કે જે આપણે થોડુંક નાખી દઈએ અને હા લીંબુ નાખ્યું છે અને થોડાક નાખી દેવી આવડું આ સાકર એટલે આપણે 2 ટમેટાની છે એટલે વધારે નહીં નાખીએ તો ચાલો હવે આને બધું ક્રશ કરીને ચટણી બનાવીએ તો જો આપણી ચટણી પણ મસ્ત બની ગઈ હતી એકદમ થીક ચટણી રાખવાની અને પાણી સાવ એટલે સાવ ઓછું નાખવાનું કેમ કે ચટણી ચોટવી તો પડે ને એટલે બધા ટમેટાને જે મસ્ત ઉપર આમ ચટણી લગાડી દીધી છે હવે આપણે ચણાનું બેટર જે આપણે બટેકા પૂરી બનાવતા હોય એવું સેમ બનાવવાનું છે તો ચાલો ચણા લોટ થોડોક લઈ લેવી થોડોક જ લેવો પડશે કારણ કે વચ્ચે તો કંઈ કામનું છે નહીં તો પછી બટેકા પૂરી બનાવવી પડશે તો ચાલો થોડોક નાખવી ચણાનો લોટ તો જો ફાઇનલી આપણે છે ને ટમેટાના ભજીયા પડવા માંડ્યા છે બોળતા જાવી છે એના ઉપર આવી રીતના વગાડતા જાવી નાનું બેટર છે ને ચણાનું થોડુંક જાડું જ રાખવાનું નકર ટમેટું સામું દેખાય એમ તો આ બાજુ છે ને મસ્ત મજાના ટમેટાના ભજીયા બની ગયા છે અને આ બાજુ ટેસ્ટિંગ હાલે છે તો આ ભજીયાના જે શું કહેવાય કારીગર છે એને જ પૂછીએ કેવાક બન્યા
જેના ભાઈ આ બાયર પૈસાના કાયા. કાયર નહીં બાયર ખરીદનાર હા તો કેવા બીના સારા બીના તો કેમ થાય બીજી વાર બનાવવા જેવા છે બનાવાય ઊંધું લઈ જઈ. ઊનું લાગ્યું પણ ધ્યાન રખાય ને પણ કોણ કહે છે યાર મોઢામાં નાખો તો જો આ બાજુ મસ્ત હવે પૂરી ગઈ છે. હા એક વાત બે રહેવા દેજો ને કે અહીંયા પછી પૂરા થઈ ગયા છે એવું છે ના ના અમારે તો નહીં ખાવા મને થોડી ટેસ્ટ કરવાની જ મારે લ્યો તો એ બનાવનાર એક જ ટેસ્ટ કરશો કાંઈ ને ભજીયા તો છે ને એકદમ મસ્ત બન્યા છે તમે ક્યારેક ઘરે ના એ હું બનાવી તમ તારે તમને નથી તને નથી બનાવતા આવડતી હા તો કાંઈ વાંધો નહીં. હા તો આ બાજુ જો રોનક બનાવે છે ફ્રેન્ચ ફ્રાઈઝ પણ આ ફ્રેન્ચ ફ્રાઈઝ છે ને કડકડી ન થાય આના અલગ બટેકા આવે એ બટેકાનો યુઝ કરો ને તો કડકડી થાય બટેકાની ખાવી આની એમાં આની બટેકા ક્યાં આની બહુ બનાવો. આની બનાવે પણ જે આપણે તૈયાર ખાવી ને કડકડી એવી કડકડી ન થાય હું એમ કહું છું કે એક બટેકાના ફ્રેન્ચ ફ્રાય સારું કે કિલો બટેકા ગોતવા ન નીકળે હા તો કાંઈ વાંધો નહીં તો જે મસ્ત આપણે એક ફ્રેન્ચ તમે ફ્રાઈઝ બની તેલ રહી છે મૂક્યું તો એટલે વળી એમાં ના એડ કર્યા છે કોર્નફ્લોર શું કરવાનું? કાંઈ નહીં ચાલો મસ્ત ટમેટા ભજીયા અને ફ્રેન્ચ ફ્રાઈઝ ખાવા માટે તો જો વાગવામાં આવી રહ્યા છે સવારનો કેવા બધા હરખા થઈ ગયા હા તો જો બધા ફોનમાં જોવે છે તો બધાને આપણે પૂછવી કે એ શું જોવે છે ફોનમાં તો પપ્પા તમે શું જોવો છો ફોનમાં મોબાઈલ નું કવર બનાવે મોબાઈલના કવર બનાવે એ જોવો છો ચોમાસાને લગતા ચોમાસાના લગ્ન ઠીક તો પપ્પા એ જોવે છે તમે શું જોવો છો હું આ કેમ્પિંગ કરે એ જોઉં છું મારે આવી રીતે કેમ્પિંગ કરવા જવું છે પ્રાઇવેટ બસમાં બધું હોય એ રીતના એમ હા. અને મમ્મી શું જોવે છે આ લખવાનગરમાં નકરા શેલ નીકળ્યા છે. ઈ સેલ જોવે ક્યારના. મને ક્યારના પૂછે છે કે આ દુકાન ક્યાં આવે આ દુકાનનું ક્યાંનું એડ્રેસ એટલે હવે આનો મતલબ શું છે ખબર છે પપ્પાને ફોનનું કવર જોઈ છે જે ચોમાસામાં યુઝફુલ થાય એવું તમારે એવી ગાડી લઈને ફરવા જવું છે અને મમ્મીને લક્ષ્મણનગરમાં સેલમાં જવું છે તું શું કરતી હતી? હું તો વિડીયો એડિટ કરતી હતી અને એની પહેલાં અમે સંદીપનો વ્લોગ જોયો ક્યાં ક્યાં પાણી ભરાણું છે એમ હા, ઈ એનો ટૂંકો વિડીયો એવો. હા અને લોંગ વિડીયો આવી ગયો છે એ સંદીપ આજે રિપોર્ટર બની જશે 2 દિવસથી બધે જાય છે હા ન્યૂઝ મળે હા બધી જગ્યાએ જાય કેટલું પાણી ભરાણું છે એ બધું એને રિપોર્ટ આપ્યો છે તો એનો વિડીયો તમે જોઈ લેજો પોતાના માર્કેટમાં બતાવતો. હા તો એવું છે તો મસ્ત મસ્ત મજાના ટમેટા ભજીયા ખાધા ફ્રેન્ચ ફ્રાઈઝ ખાધી તો તમને વધારે શું ભાવે છે કોમેન્ટ કરીને કહેજો અને આ સાથે આપણે આજનો વ્લોગ અહીંયા એન્ડ કરીએ છીએ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું કાલ નવા વ્લોગ સાથે ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે